કામરેજ સુરત દ્વારા આયોજિત દ્વિતીય સ્નેહમિલન સમારોહ અને દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ 31/5/26ના રોજ 9 થી 2 વાગ્યા સુધી મંછાબા હોલ બસેરા સોસાયટી કામરેજ ગામ ખાતે યોજાયો હતો। રોહિત સમાજ કામરેજ તાલુકા સુરત દ્વારા સમાજમાં શિક્ષણ, એકતા અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સ્નેહમિલન સમારોહ તથા તેજસ્વી તારલા સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આગેવાનો, હોદ્દેદારો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજજનો ઉત્સાહભેર પરિસ્થિતિ નોંધાવી। કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું સ્વાગત, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને મૌન પ્રાર્થના સાથે કરવામાં આવી। શિક્ષણ વિદ્વાન, સામાજિક આગેવાનો તેમજ રોહિત સમાજ, યુવા અને મહિલા મંડળ દ્વારા 70થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। પ્રસંગે પ્રમુખ વિમલ એચ ચૌહાણ તથા અધ્યક્ષતાપક અનિલ સોલંકીએ સમાજની એકતા, શિક્ષણના મહત્વ અને યુવા પેઢીના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું। કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ રાજેન્દ્ર એમ સોલંકી, પ્રમુખ બારડોલી, સમારંભના મુખ્ય મહેમાન રાજેશ એમ મહેતા, પ્રમુખ નવસારી અને અનેક વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું વિશિષ્ટ પ્રતિભા સન્માન, તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ સ્કૂલ બેગ, મોમેન્ટો, ખેસ, ફૂલ ગ્રુપ ફોટોશૂટ કરીને સન્માન કરવામાં આવ્યું। ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર A1 તેજસ્વી વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રતિભા સન્માન હેઠળ સન્માનિત કરીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। ઉપરોક્ત કાર્યક્રમમાં સામાજિક સુધારણાના અંગે અનેક સૂચનો અંગે ચર્ચા ચાલી હતી। કામરેજ તાલુકામાંથી પધારેલ સર્વ ભાઈઓ બહેનોને, વડીલોની સાથે પ્રતિભાવો જાણીને આજના આધુનિક સમયમાં સમાજમાં અનેક સામાજિક સુધારણા આંદોલનો માટે સર્વ વડીલો ટેકો આપ્યો હતો। ઉપરોક્ત કાર્યક્રમમાં એક વિશિષ્ટ નોંધ સમગ્ર રોહિત સમાજે લીધી હતી।